તો મિત્રો આપણે આગળ વાત કરીએ એમ કે બંધારણની અગત્યની જે પૃષ્ઠભૂમિ હતી, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હતી, જેમાં બ્રિટિશરોનું શાસન હતું, મતલબ કે અંગ્રેજોનું શાસન હતું. અને તેમના સમયમાં જે બી કાયદાઓ આવ્યા, જેમ કે નિયામક ધારો છે, ભારત પરિષદ અધિનિયમ છે, પછી બ્રિટિશ તાજના સમયે બી ચાર્ટર એક્ટને વગેરે આવ્યા. તો એ બધા ઐતિહાસિક ભારતની પૃષ્ઠભૂમિ હતી, ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ હતી. ત્યારબાદ આપણે આગળ વધીશું તેમ ભારતીય બંધારણનું ઘડતર અને મુખ્ય વિશેષતાઓ. તો ભારતીય બંધારણનું ઘડતર કેવી રીતે થયું અને તેની મુખ્ય વિશેષતાઓ શું હતી તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. અને ભારતના બંધારણના ઘડતર માટે કયા કયા મહાનુભાવોનો સમાવેશ થાય છે તેમણે પણ આપણે વાત કરીશું. તો આપણે આગળ વાત કરીએ તેમ ભારતે વિશ્વને સૌથી લાંબુ બંધારણ ભેટમાં આપ્યું છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે અને સૌથી પહેલું લેખિત બંધારણ છે, સૌથી લાંબુ લેખિત બંધારણ છે, જેમાં 448 અનુચ્છેદ, 25 ભાગ અને 12 અનુસૂચિનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં 448 અનુચ્છેદ, 25 ભાગ અને 12 અનુસૂચિનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણની રચનાનું બીજ 1934માં શ્રી M.N. રોય દ્વારા રોપવામાં આવ્યું હતું, મતલબ કે શ્રી માનવેન્દ્રનાથ રોય દ્વારા રોપવામાં આવ્યું હતું. ભારતીય બંધારણની રચનાનું બીજ 1934માં શ્રી M.N. રોય એટલે કે માનવેન્દ્ર રોહ દ્વારા રોપવામાં આવ્યું હતું. બંધારણ સભા દ્વારા આ કાર્ય 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના પરિશ્રમ પછી પાર પડ્યું હતું. મતલબ કે સંપૂર્ણ બંધારણ પૂરું, મતલબ કે લેખિત બંધારણ સંપૂર્ણ પૂરું કાર્ય થયું હતું ત્યારે તેને બનતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. બંધારણ સભાના નિર્માણ સાથે સંકળાયેલી ઐતિહાસિક બાબતો. તો 1934માં સ્વરાજ્ય પાર્ટી દ્વારા બંધારણ સભાને રચવાનો વિચાર કરવામાં આવ્યો હતો. 1934માં સ્વરાજ્ય પાર્ટી હતી, જેમાં બાલ ગંગાધર તિલક એ અધ્યક્ષ હતા. તો તેમાં માંગ નથી કરવામાં આવી, પરંતુ બંધારણ સભાની રચનાનો ખાલી વિચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1935માં કોંગ્રેસ દ્વારા બંધારણ સભા નિર્માણની અધિકારીની માંગ કરવામાં આવી હતી. બંધારણ નિર્માણની અધિકારિક માંગ કરવામાં આવી હતી. 1934માં સ્વરાજ પાર્ટી દ્વારા વિચાર કરવામાં આવ્યો હતો અને 1935માં કોંગ્રેસ દ્વારા બંધારણ સભા નિર્માણની અધિકારિક માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ 1948માં જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ નિર્માણમાં પુખ્ત મતાધિકારની વાત કરવામાં આવી હતી. 1948માં જવાહરલાલ નહેરુ દ્વારા પુખ્ત મતાધિકારની માંગ કરવામાં આવી હતી. હવે જવાહરલાલ નહેરુની આ માંગને 1940માં બ્રિટિશ સરકાર દ્વારા ઓફરમાં આવેલા ઓગસ્ટ ઓફરના પ્રસ્તાવ સ્વરૂપે જવાહરલાલ નહેરુની આ પુખ્ત મતાધિકારની જે માંગ છે એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 1948માં જવાહરલાલ નહેરુએ જે પુખ્ત મતાધિકારની વાત કરી હતી તે બ્રિટિશરોએ, મતલબ કે અંગ્રેજોએ 1940નો જે બ્રિટિશ સરકારે ઓગસ્ટ પ્રસ્તાવ સ્વરૂપે જવાહરલાલ નહેરુની આ માંગને સ્વીકારી હતી. 1942માં આવ્યું હતું ક્રિપ્સ મિશન બંધારણ નિર્માણ હેતુ માટે, પરંતુ મુસ્લિમ લીગ દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. આગળ આપણે જોયું તેમ મિત્રો. ત્યાર પછી આપણે આગળ જોઈશું કે બંધારણ સભાનું ગઠન કેવી રીતે થયું. તો કેબિનેટ મિશનમાં બંધારણ સભાની રચના કરવામાં આવી. કેબિનેટ મિશનમાં સૌપ્રથમ બંધારણ સભાની રચના કરવામાં આવી. 1942માં જ દોસ્તો યાદ હશે તેમ 9 ડિસેમ્બર 1942 ક્રિપ્સ મિશન આવ્યું હતું. ત્યારબાદ બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું. તો કેબિનેટ મિશન અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી, જેમાં 3 સભ્યો હતા, લોરેન્સ, ક્રિપ્સ અને એલેક્ઝાન્ડર. આમ યાદ રાખશો મિત્રો કે 3 સભ્યો કયા હતા, તો લોરેન્સ, ક્રિપ્સ અને એલેક્ઝાન્ડર. ત્યારબાદ કેબિનેટ મિશન યોજનાના કેટલાક અગત્યની જોગવાઈઓ હતી. કેબિનેટ મિશન આવ્યું હતું તેની અંતર્ગત કેટલીક અગત્યની જોગવાઈઓ હતી, તેનો સમાવેશ થતો હતો. તો પ્રત્યેક પ્રાંત એટલે કે દેશી રજવાડા અને રાજ્યોના સમૂહમાં 10 લાખની વસ્તી પર 1 સીટ આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. મતલબ કે 10 લાખની સીટ પર 1 સીટ આપવાનો નિયમ કરવામાં આવ્યો હતો. બંધારણ સભાની કુલ સીટ 389 હતી. બ્રિટિશ શાસનવાળા પ્રદેશની સીટ 296 હતી. અને દેશી રજવાડાની સીટ 93 હતી.
એટલે કે કુલ બેઠકો 389 હતી. 296 બ્રિટિશ ભારત, 93 દેશી રજવાડાઓનું, જેમાંથી 296 જે બ્રિટિશ ભારતની સીટ હતી તેમાંથી 292 ગવર્નર પ્રાંત હેઠળ હતા અને બીજા જે 4 હતા જેમ કે દિલ્હી, અજમેર મારવાડ, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાન આ ચીફ કમિશનર હેઠળ હતા. 292 એ ગવર્નર પ્રાંત હેઠળ હતા અને જે 4 હતા જે ચીફ કમિશનર હેઠળ હતા. દરેક પ્રાંતની સીટ સમુદાય હેઠળમાં વહેંચાઈ હતી, જેમ કે મુસ્લિમ, શીખ, સામાન્યો માટે. સામાન્યો મીન્સ કે બધા નિમ્ન વર્ગના, પછાત વર્ગના, એસસી બધા આપી જાય છે, જેને સામાન્યો કહેવામાં આવે છે. દરેક પ્રાંતની સીટ સમુદાયમાં વહેંચાઈ હતી. ત્યારબાદ આપણે વાત કરીએ તો સભ્યોની ચૂંટણી માટે એકલ સંક્રમિત પ્રમાણસર ધરાવતી મતદાન પદ્ધતિનું આયોજન કરવામાં આવ્યું હતું. સભ્યોની ચૂંટણી માટે એકલ સંક્રમિત આ એક ચૂંટણીનો પ્રકાર છે. એકલ સંક્રમિત, સપ્રમાણ પ્રતિનિધિત્વ આ બધા એક ચૂંટણીના પ્રકાર છે જે કારોબારીમાં આવે છે. તો સભ્યોની ચૂંટણી માટે એકલ સંક્રમિત પ્રમાણસર ધરાવતી મતદાન પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો હતો, જેમાં દેશી રજવાડામાં ચૂંટણી ન થતાં રજવાડાના પ્રમુખ દ્વારા નામાંકિત થયેલ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી. દેશી રજવાડામાં ચૂંટણી ન થતાં રજવાડાના જે પ્રમુખ હતા, મતલબ કે જે રજવાડાના જે પ્રમુખ હતા તેમના દ્વારા કોઈ એક સભ્યની નિમણૂક કરવામાં આવી હતી, કારણ કે દેશી રજવાડામાં ચૂંટણી થતી ન હતી. બંધારણ સભા આંશિક ચૂંટાયેલ તથા નામાંકિત થયેલા સભ્યોની નિમણૂક કરતી. બંધારણ સભામાં આંશિક ચૂંટાયેલ સભ્યો તથા નામાંકિત થયેલા સભ્યો નીમવામાં આવતા. 1946ની ચૂંટણીમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, ઈસાઈ, એંગ્લો ઇન્ડિયન, એસસી, એસટી અને મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. એ છે બંધારણ સભાની કામગીરી. તો 9 ડિસેમ્બર 1946માં બંધારણ સભાની પ્રથમ બેઠક મળી. 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી. આ બેઠકમાં SN સિન્હાને એટલે કે સત્યેન્દ્રનાથ સિન્હાને અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 9 ડિસેમ્બર 1946ની જે બેઠક મળી હતી દોસ્તો, તેમાં સત્યેન્દ્રનાથ સિન્હાને અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. અસ્થાયી અધ્યક્ષ આ મિત્રો યાદ રાખજો ખાસ કે સત્યેન્દ્રનાથ સિન્હાને અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા પ્રથમ બેઠકમાં. બંધારણ સભાની પ્રથમ બેઠકમાં સત્યેન્દ્રનાથ સિન્હાને અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. મુસ્લિમ લીગ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો. 11 ડિસેમ્બર 1946ની બીજી બેઠક દરમિયાન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને તેના ઉપાધ્યક્ષ હતા HC મુખર્જી. એટલે કે મિત્રો આપણે યાદ રાખીશું કે બંધારણ સભાની બેઠક મળી હતી 9 ડિસેમ્બર 1946, બીજી બેઠક મળી હતી 11 ડિસેમ્બર 1946 અને છેલ્લી બેઠક મળી હતી 13 ડિસેમ્બર 1946. તો આમાં જે બીજી બેઠક મળી હતી 11 ડિસેમ્બર 1946ની બીજી બેઠક દરમિયાન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બંધારણીય સલાહકાર BN રાવ એટલે કે બેનેગલ નરસિંહ રાવ તરીકે ઓળખવામાં આવે છે. બંધારણીય સભાના સલાહકાર તરીકે બેનેગલ નરસિંહ રાવને ઓળખવામાં આવે છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર 1946ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. અને ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કોણે કર્યો હતો? તો આવશે જવાહરલાલ નહેરુએ. 13 ડિસેમ્બર 1946 જે બંધારણ સભાની ત્રીજી બેઠક હતી, જેમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને એ કોણે રજૂ કર્યો? તો જવાહરલાલ નહેરુએ. ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં સામેલ મુખ્ય બાબતો. હવે આ જવાહરલાલ નહેરુએ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેમાં અમુક બાબતો સામેલ હતી, જેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ. તો ભારતની રાજનૈતિક સ્થિતિ, સંપ્રભુ દેશ પોતાનું બંધારણ સ્વયં બનાવશે. તો ભારતની રાજનૈતિક સ્થિતિ એ ભારત તૈયાર કરશે, સંપ્રભુ દેશ બનાવશે અને પોતાનું બંધારણ સ્વયં બનાવશે તેવી વાત ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવી, મતલબ કે વાત કરવામાં આવી. ભારતીય સંઘ 3 રીતે બનેલો હશે. તો ભારતીય સંઘ બ્રિટિશ ભારતના રાજ્યો હતા એનાથી દેશી રજવાડા અને અન્ય ઇચ્છુક ક્ષેત્રોને મળીને એક ભારતીય સંઘ બનાવવામાં આવશે. બ્રિટિશ ભારતના રાજ્યો, દેશી રજવાડા અને અન્ય ઇચ્છુક ક્ષેત્રો જે ઈચ્છે છે કે મારે ભારતમાં જોડાવવું છે એવા ઇચ્છુક ક્ષેત્રોને મળીને એક ભારતીય સંઘ બનશે. સ્વતંત્ર નાગરિક નીચે મુજબના હક મળશે. ભારતના સ્વતંત્ર નાગરિકને નીચે મુજબના હક મળશે. ન્યાય તો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, જેને આપણે આસાનીથી યાદ રાખવા માટે
એવી રીતે યાદ રાખી શકીએ, આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય ભારતના નાગરિકને મળવા જોઈએ. પછી જે સમાનતા, તો પદની સમાનતા, અવસરની સમાનતા અને કાયદાની સમાનતા ભારતના દરેક નાગરિકને મળી રહે તેવી પણ જોગવાઈ કરવામાં આવે એવો ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં વાત કરવામાં આવી. પછી છે સ્વતંત્રતા, તો વિચારની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, વિશ્વાસ, સંગઠન બનાવવાની સ્વતંત્રતા વગેરે સ્વતંત્રતા ભારતના નાગરિકને મળી રહે તેવી પણ વાત કરવામાં આવી. પછી છે અલ્પસંખ્યક, પછાત જાતિ અને અન્ય એસટી માટે સુરક્ષા, મતલબ કે નિમ્ન વર્ગ અને પછાત જાતિના લોકો માટે સુરક્ષા મળી રહે, તેમને સારી રીતે જીવન જીવવાની સ્વતંત્રતા મળી રહે તેવી પણ વાત કરવામાં આવી. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તેમ દોસ્તો કે ભારતની જનતા સંપ્રભુ અને ભારતની સમસ્ત શક્તિ છે. આપણે સૌ પ્રથમ જે ભારતની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની પહેલાં જે ભારતના બંધારણની વાત કરતા હતા તેમાં જ મેં જણાવ્યું હતું તેમ કે ભારતની જનતા એ સંપ્રભુ અને ભારતની સમસ્ત શક્તિ છે, તો તેમને પોતાના અમુક હકો મળે. તો 22 જાન્યુઆરી 1947 ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો. જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બરના રોજ 1946ના રોજ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવનો વાત કરી હતી તેનો સ્વીકાર કરવામાં આવ્યો. 22 જાન્યુઆરી 1947ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવની ભૂમિકા મહત્વની રહી. 1947 ભારત સ્વતંત્રતા અધિનિયમ દ્વારા થયેલ 3 પરિવર્તન. 1947માં ભારત સ્વતંત્રતા અધિનિયમ દ્વારા થયેલ 3 મુખ્ય પરિવર્તન. તો 2 જુલાઈ 1947 રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો. 2 જુલાઈ 1947ના રોજ 2 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો. ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે એનો સ્વીકાર કરવામાં આવ્યો 2 જુલાઈ 1947ના રોજ. રાષ્ટ્રમંડળ ભારતની સદસ્યતા મે 1949માં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રમંડળ હશે એ ભારતની સદસ્યતા હશે. 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીતનો સ્વીકાર કરવામાં આવ્યો. એટલે કે જનગણ મન અને વંદે માતરમનો સ્વીકાર 24 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. એની તારીખ પણ સેમ જ છે દોસ્તો કે 14 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીત પણ અમલમાં આવ્યું અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને પણ રાષ્ટ્રપતિ તરીકે એ જ દિવસે ચૂંટવામાં આવ્યા. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ બંધારણ સભા કુલ 11 બેઠક મળી હતી. મતલબ કે બંધારણ બનવા માટે જે દિવસ થયા હતા, મતલબ કે જે વર્ષો થયા હતા, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયા હતા, તેમાં બંધારણ સભાની કુલ 11 બેઠક મળી હતી. ટોટલ 11 બેઠક આ 2 વર્ષ દરમિયાન મળી હતી. બંધારણને બનાવવા 60 દેશોના બંધારણનું અવલોકન કર્યું હતું. મતલબ કે ભારતનું બંધારણ એ વિસ્તૃત છે અને ઘણા દેશોમાંથી જે સારી બાબતો છે એ ભારતના બંધારણમાં લેવામાં આવી છે. મતલબ આપણે એમ પણ ના કહી શકીએ કે ભારતનું બંધારણ ફક્ત પોતાના વિચારોથી છે. મતલબ અમુક ઘણા બધા દેશોના વિશ્વના કે જેના એમના વિચારો છે કે જે ભારતના નાગરિકો માટે સારા છે, તો એમના બી વિચારો અને એમના પણ કાયદાઓ જે ભારતના બંધારણમાં મૂકવામાં આવ્યા છે. તો બસ એ જ છે કે બંધારણને બનાવવા 60 દેશોના બંધારણનું અવલોકન કરવામાં આવ્યું હતું. 114 દિવસ સુધી બંધારણના મુદ્દા પર વિચાર કરવામાં આવ્યો હતો. મતલબ કે મુસદ્દા સમિતિ, તો એ મુસદ્દા સમિતિ પર 114 દિવસ સુધી બંધારણના મુસદ્દા પર વિચાર કરવામાં આવ્યો હતો. બંધારણ સભાની અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950ના રોજ મળી હતી. બંધારણ સભાની અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950ના રોજ મળી હતી. કામચલાઉ સંસદ સમાપ્ત 1952માં થઈ હતી. એપ્રિલ 1952માં જે કામચલાઉ સંસદ હતી, કામચલાઉ સંસદ એ એપ્રિલ 1922ના દિવસે સમાપ્ત થઈ હતી. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તેમ બંધારણ સભાથી સંબંધિત કાર્ય સમિતિઓના અધ્યક્ષ, મતલબ કયા કયા સભ્યો છે અને તેમની પોતાની સમિતિ છે તેના વિશે વાત કરીએ તો જવાહરલાલ નહેરુએ કઈ સમિતિ નિમી હતી? તો સંઘ શક્તિ સમિતિ, સંઘીય બંધારણ સમિતિ, રાજ્યો સાથે સંધિ સમિતિ. આ સમિતિ જવાહરલાલ નહેરુએ નિમી હતી. આમાં બી એક ટ્રીક છે દોસ્તો કે જવાહરલાલ નહેરુ આવશે તો આપણે સંઘ યાદ રાખીશું કે જે બી સંઘના કાર્યો હશે, સંઘ શક્તિ, સંઘીય બંધારણ, રાજ્યો સાથે સંધિ સમિતિ, તેમાં જવાહરલાલ નહેરુ મુખ્ય હશે. ત્યાર પછી છે સરદાર પટેલ સમિતિ, તેમાં પ્રાંતીય બંધારણ સમિતિ, મૂળ અધિકાર અને અલ્પસંખ્યક ભલામણ સમિતિ આપણે યાદ રાખીશું. તો સરદાર પટેલમાં બી એક ટ્રીક છે, તેમાં પ્રાંત આવશે તો એ સરદાર પટેલની સમિતિ હશે. BR આંબેડકર જેમની મુસદ્દા સમિતિ,
HC મુખર્જી, અલ્પસંખ્યક ઉપ સમિતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સંચાલન સમિતિ રાષ્ટ્રધ્વજ સંબંધિત તદર્થ સમિતિ GV માવલંકર, જેમની બંધારણ સભાના કાર્યો સંબંધી સમિતિ કે કનૈયાલાલ માણેકલાલ મુનશી, KM મુનશી, જેમની કાર્ય સંચાલન સમિતિ, પટ્ટાભી સિતારમૈયા, જેમની સદન સમિતિ. આ જે સમિતિઓ છે એ મુખ્ય છે, જે આપણે યાદ રાખવાની છે કે કયા મહાનુભાવે મતલબ કયા નેતા કયા કાર્યકારે પોતાની એક સમિતિ નિમી હતી. ત્યાર પછી આપણે વાત કરીએ જે મેઇન બંધારણ બનાવવા માટે જે સમિતિની નિમણૂક કરવામાં આવી હતી, જેને કહેવાય છે મુસદ્દા સમિતિ. બંધારણ બનાવવા માટે જે સમિતિની નિમણૂક કરવામાં આવી હતી તેનું નામ છે મુસદ્દા સમિતિ, જેના સદસ્યો મતલબ મુસદ્દા સમિતિનું ગઠન 29 ઓગસ્ટ 1947ના રોજ બેસાડવામાં આવ્યું હતું. મતલબ તે ગઠન થયું હતું. મુસદ્દા સમિતિનું ગઠન 29 ઓગસ્ટ 1947ના દિવસે થયું હતું. મુસદ્દા સમિતિના સદસ્યો, તો મુસદ્દા સમિતિના સદસ્યો 7 સદસ્યો હતા, જેમાં મેઇન હતા અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, ત્યાર પછી ડૉક્ટર કનૈયાલાલ માણેકલાલ મુનશી, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, N ગોપાલ સ્વામી આયંગર, TT કૃષ્ણમાચારી, N માધવરાય, સૈયદ મોહમ્મદ સાદુલ્લા. હવે આની માટે બી એક ટ્રીક છે, અગર યાદ ના રહેતો તો કનૈયાલાલ માણેકલાલ મુનશી, તો એમાં કૃષ્ણ ભગવાનનું નામ આવી જશે તો કનૈયાલાલ માણેકલાલ મુનશી. કૃષ્ણસ્વામી અય્યર, આમાં પણ કૃષ્ણ ભગવાનનું નામ આવી જશે, તો એવી રીતે યાદ રાખી શકીએ આપણે. ત્યાર પછી ગોપાલ, કૃષ્ણમાચારી, માધવરાવ. તો આ બંધારણ મતલબ કે મુસદ્દા સમિતિના સભ્ય હતા, તો એને આપણે એવી રીતે યાદ રાખી શકીએ. તો આ 7 સભ્યો હતા અને મુસદ્દા સમિતિમાં અનેક મહિલાઓનો પણ સમાવેશ થયો હતો. તો બંધારણ સભામાં સામેલ મહિલાઓ 15 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો એ દોસ્તો તમે જોઈ લેજો, તમે સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. આ હતી 15 મહિલાઓ જે મુસદ્દા સમિતિમાં કાર્યરત હતી, એક સદસ્ય હતી. બંધારણના સુલેખન અને સુશોભનમાં યોગદાન આપનાર, તો બંધારણના સુલેખન અને સુશોભનમાં યોગદાન આપનાર, તો બંધારણના ડિઝાઇનર બેઓહર રામ મનોહર સિન્હા. બેઓહર રામ મનોહર સિન્હા એ બંધારણના ડિઝાઇનર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે બંધારણનું જે આમુખ છે અને ત્યાં પણ જે કલાત્મક પ્રવૃત્તિઓ છે, મતલબ કે જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવી છે, અને બંધારણની જે પુસ્તક છે એમાં જે સાઈડમાં જે કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે, મતલબ કે ડિઝાઇન કરવામાં આવી છે, એ બંધારણના ડિઝાઇનર બેઓહર રામ મનોહર સિન્હાએ કરી છે. અને અનેક ભારતની જે ઐતિહાસિક મુખ્ય વસ્તુઓ છે, મહેલો છે, એમાંથી ડિઝાઇન કરવામાં આવી છે, જેની ચીજ વસ્તુઓ ધ્યાને લઈને. ત્યાર પછી આપણે વાત કરીએ તો બંધારણની અંગ્રેજી આવૃત્તિનું સુશોભન નંદલાલ બોઝ અને રામ મનોહર સિન્હાએ મળીને કર્યું હતું. બંધારણની અંગ્રેજી આવૃત્તિ, આમાં બી આપણે કન્ફ્યુઝન થઈશું દોસ્તો, તો આપણે યાદ રાખીશું કે બંધારણની અંગ્રેજી આવૃત્તિનું સુશોભન કોણે કર્યું હતું, તો નંદલાલ બોઝ યાદ રાખવાનું. ત્યાર પછી બંધારણની હિન્દી આવૃત્તિનું સુલેખન પૂછે તો વસંત કૃષ્ણ વૈદ્યે હિન્દી આવૃત્તિનું સુલેખન કર્યું હતું. વસંત કૃષ્ણ વૈદ્ય. અંગ્રેજી આવૃત્તિનું સુલેખન કોણે કર્યું હતું, તો પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ કર્યું હતું. બંધારણની અંગ્રેજી આવૃત્તિનું સુલેખન કોએ કર્યું હતું, તો પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ. બંધારણની હિન્દી આવૃત્તિનું સુશોભન કોણે કર્યું હતું, તો નંદલાલ બોઝે કર્યું હતું. ત્યાર પછી આપણે વાત કરીએ તો ફેક્ટ ફાઇલ છે, આમાં ફેક્ટ હશે. તો 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 2015માં BR આંબેડકરની 125મી જન્મજયંતિ હતી. 26 જાન્યુઆરી 1930 પ્રથમ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી 1930ના પ્રથમ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો. બંધારણ સભા દ્વારા હાથીને પ્રતીક સ્વરૂપે રાખવામાં આવ્યું હતું. તો અગર ક્વેશ્ચન પૂછવામાં આવે એક્ઝામમાં તો આપણે લખી શકીએ દોસ્તો કે બંધારણ સભા દ્વારા કોને પ્રતીક સ્વરૂપે રાખવામાં આવ્યું હતું, તો હાથીને પ્રતીક સ્વરૂપે રાખવામાં આવ્યું હતું. મતલબ કે હાથી એ બંધારણ સભાનો લોગો હતો. બંધારણ સભાની નકલ પર પ્રથમ સહી કરનાર કોણ હતા, તો બળવંતરાય મહેતા. બંધારણ સભાના સચિવ તરીકે કોણ હતું, તો HV આયંગર. HV આયંગર એ બંધારણ સભાના સચિવ હતા. HV આયંગર. રાષ્ટ્રપતિ શપથ અનુચ્છેદ 60માં છે. ઉપરાષ્ટ્રપતિને શપથ અનુચ્છેદ 69માં છે. અને રાજ્યપાલને શપથ અનુચ્છેદ 159માં છે. મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ પાછળથી 4 ઉમેરવામાં આવી.
એટલે કે ટોટલ 12 અનુસૂચિઓ છે. 12 અનુસૂચિઓ છે. આગળ વાત કરીએ એમ દોસ્તો કે મૂળ બંધારણમાં 22 ભાગ હતા, પરંતુ હાલમાં 25 ભાગ છે. અને અનુસૂચિ પૂછે, અનુચ્છેદ પૂછે તો અનુચ્છેદ 448 અનુચ્છેદ છે. તો અહીંયા આગળ હું લખી લઉં છું દોસ્તો, તો આપણે યાદ રાખશું કે ભારતના બંધારણમાં 448 અનુચ્છેદ 448 અનુચ્છેદ છે અને 25 ભાગ છે. 25 ભાગ છે અને 12 અનુસૂચિઓ છે. 12 અનુસૂચિ છે. તો ભારતના બંધારણમાં મૂળ બંધારણમાં 22 ભાગ હતા, પરંતુ હાલમાં 25 ભાગ છે, એટલે 25 ભાગ છે. 448 અનુચ્છેદ છે અને 12 અનુસૂચિ છે. બંધારણમાં ભાગ 4A, 9A, 9B અને 14A ઉમેરવામાં આવ્યા, જ્યારે ભાગ 7 એ રદ કરવામાં આવ્યો. ભારતના બંધારણમાં 4A, 9A, 9B અને 14A ઉમેરવામાં આવ્યા, જ્યારે ભાગ 7 છે એને રદ કરવામાં આવ્યો. ભાગ 4A એ 1976ના 42માં બંધારણીય સુધારાની કલમ 11 દ્વારા ઉમેરવામાં આવ્યો. ભાગ 9A છે એ 1992ના 74માં બંધારણીય સુધારાની કલમ 2 દ્વારા ઉમેરવામાં આવ્યો. ભાગ 9B છે એ 2011માં 97માં બંધારણીય સુધારા દ્વારા કલમ 4 દ્વારા ઉમેરવામાં આવ્યો. ભાગ 14A છે એ 1976ના 42માં બંધારણીય સુધારાની કલમ 46 દ્વારા ઉમેરવામાં આવ્યો. ભાગ 7 છે એ રદ કરવામાં આવ્યો હતો, જે 1956માં 7મા બંધારણીય સુધારાની કલમ 29 દ્વારા રદ કરવામાં આવ્યો હતો. તો ભાગ 4A, ભાગ 9A, ભાગ 9B, ભાગ 14B એને ઉમેરવામાં આવ્યા હતા, જ્યારે ભાગ 7ને રદ કરવામાં આવ્યો હતો. હવે તમે જોતા હશો કે સંઘના નાગરિક અને મુનિમ એક સાથે સંઘ રાજ્યમાંથી નીકળી ગયા. આ એક ટ્રીક છે દોસ્તો. આ એક ટ્રીક છે કે ભારતના બંધારણના જે 25 ભાગ છે એને યાદ રાખવા માટેની આ એક ટ્રીક છે. તો સંઘના નાગરિક અને મુનિમ અમે લાઈન કરી હશે, તમે જોતા હશો દોસ્તો. તેવી જ રીતે ભાગ 1માં છે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ભાગ 2માં નાગરિકતા છે. ભાગ 3માં મૂળભૂત અધિકારો છે. ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. ભાગ 4Aમાં મૂળભૂત ફરજો છે. આપણે ઉપર જોયું તેમ કે ભાગ 4A ઉમેરવામાં આવ્યો, તો ભાગ 4Aમાં મૂળભૂત ફરજો છે. ભાગ 5માં સંઘ સરકાર છે, એટલે કે કેન્દ્ર સરકાર છે. ભાગ 4માં રાજ્ય સરકાર છે. ભાગ 7 નીકળી ગયો છે, એટલે કે રદ કરવામાં આવ્યો છે, આપણે ઉપર જોયું તેમ. તેવી જ રીતે આગળ જોઈએ તેમ સંઘની પંચાયત અને નગરની સમિતિએ અનુના સંબંધમાં નાણાં અને વેપારની સેવાઓના અધિકારની ચૂંટણી કરી હતી. આ પણ એક ટ્રીક છે દોસ્તો, જેનાથી આપણે ભાગ 8થી ભાગ 15ને યાદ કરી શકીશું. તો તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો અને તમારી રીતે ટ્રીક્સ જોઈ લેશો, જે મેં લાઈનો કરી જ છે. પરંતુ આગળ હું જણાવું તેમ ભાગ 8માં સંઘ રાજ્ય ક્ષેત્ર એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો વિશે વાત કરવામાં આવી છે. ભાગ 9માં પંચાયત વિશે વાત કરવામાં આવી છે, પંચાયતો વિશે. ભાગ 9Aમાં નગરપાલિકાઓ વિશે વાત કરવામાં આવી છે. ભાગ 9Bમાં સહકારી સમિતિઓ મંડળીઓ વિશે વાત કરવામાં આવી છે. ભાગ 10માં અનુસૂચિ અને આદિજાતિ વિસ્તારો વિશે વાત કરવામાં આવી છે. ભાગ 11માં સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો એટલે કે સંઘ રાજ્યો વચ્ચેના સંબંધો વિશે વાત કરવામાં આવી છે. ભાગ 12માં નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દાવાઓ વિશે વાત કરવામાં આવી છે. ભાગ 12માં નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દાવાઓ વિશે વાત કરવામાં આવી છે. ભાગ 13માં વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર વિશે વાત કરવામાં આવી છે. ભાગ 14માં સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓની જોગવાઈ કરવામાં આવી છે. ભાગ 14A જે અધિકરણ અને ટ્રિબ્યુનલો છે એ ભાગ 14Aમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ભાગ 15માં ચૂંટણી વિશે વાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળ તમે સ્ક્રીનશોટ ફરી લઈ લેશો તેમ ભાગ 16માં અમુક વર્ગો સંબંધી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ભાગ 16માં અમુક વર્ગો મતલબ કે નિમ્ન વર્ગો, ઉચ્ચ વર્ગો માટે અમુક જોગવાઈઓ કરવામાં આવી છે. તો ભાગ 16માં એ જ છે કે અમુક વર્ગો સંબંધી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
ભાગ 17માં રાજભાષા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાગ 18માં કટોકટી અંગેની જોગવાઈઓ છે. ભાગ 18માં કટોકટી. ભાગ 19માં પ્રકીર્ણ વિશે જોગવાઈ કરવામાં આવી છે. ભાગ 20માં બંધારણમાં સંશોધન સુધારો કરવા બાબતે જોગવાઈઓ કરવામાં આવી છે. ભાગ 21માં કામચલાઉ વચગાળાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ભાગ 22માં ટૂંકી સંજ્ઞા, પ્રારંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત વિશેની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, આપણે ભારતનું બંધારણ જોયું તેમ કે ભારતનું બંધારણમાં અનેક વિશેષતાઓ છે કે વિશ્વના બંધારણોમાંથી પ્રેરણા લેવામાં આવી છે. ભારતના બંધારણમાં વિશ્વના દેશોમાં જે બંધારણો છે એમાં જે સારી બાબતો છે, જે નાગરિકોને સુમેળ સાધે તેવી છે, તો તે વિશ્વના બંધારણોમાંથી પ્રેરણા લેવામાં આવી છે. સંશોધનો દ્વારા સંવર્ધિત બંધારણ છે. વિવિધ સંશોધનો અને સંવર્ધન કર્યા છે. ઘણા બધા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયા છે. તો ઘણું બધું સંશોધન કરવામાં આવ્યું છે, સંવર્ધન કરવામાં આવ્યું છે. વિશ્વનું સૌથી લાંબુ, વિશાળ અને લેખિત બંધારણ છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ, લેખિત અને વિશાળ બંધારણ છે. કઠોર અને તરલ છે. ભારતનું બંધારણ એ કઠોર અને તરલ પ્રકારનું છે. કઠોર એટલા માટે કારણ કે એના નિયમો ભારતના નાગરિકોને પાળવાના હોય છે અને ઘણા નિયમો ઘણા નાગરિકોને પસંદ વગરના હોય છે. પરંતુ તરલ સ્વરૂપનું બી છે કારણ કે ભારતના બંધારણમાં સુધારો કરી શકાય છે. ભારતના બંધારણમાં સુધારો કરી શકાય છે. આપણે આગળ જોયું તેમ બંધારણમાં અનેક એવા ભાગ છે જેને રદ પણ કરવામાં આવ્યા છે અને ઘણા ભાગો છે જેને ઉમેરવામાં પણ આવ્યા છે. મતલબ કે કઠોર બી છે અને તરલ પ્રકારનો બી છે કે આપણે બંધારણના માળખાને નુકસાન પહોંચાડ્યા વગર એમાં સુધારો કરી શકાય છે. તેવી જ રીતે સંસદ અને ન્યાયતંત્રને સમન્વયીકરણ કર્યું છે કે સંસદ અને ન્યાયતંત્રને અલગ રાખ્યું છે અને એમાં સુમેળ સધાય, સમન્વયીકરણ થાય તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ભારતનું બંધારણ એમાં અનેક વિશેષતાઓ છે અને અનેક એવા પરિણામો છે અને બંધારણના ઘડતર માટે અનેક જે નિયમો અને જે સમિતિઓ નીમવામાં આવી છે તેની પણ એક આગવી વિશેષતા છે. તો આ હતું બંધારણની ઘડતર અને બંધારણની વિશેષતાઓ. હવે આપણે આગળ જઈએ તેમ દોસ્તો, હવે આપણે વાત કરીશું આમુખની. આમુખ. ભારતના બંધારણની શરૂઆત આમુખ દ્વારા થાય છે. તેમાં આદર્શો, ઉદ્દેશો અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ હોય તે બંધારણનો આત્મા ગણાય છે. જ્યારે બંધારણના ઘણા મહાનુભાવોએ આમુખને બંધારણનો આત્મા ગણાવ્યો છે કારણ કે આમુખનું બંધારણમાં એટલું મહત્ત્વ છે. જ્યારે બંધારણના કોઈપણ મુદ્દા કે કલમોનો અર્થ સંદિગ્ધ જણાય તો તેનો અર્થ સ્પષ્ટ કરવા, તેને યોગ્ય અર્થઘટન કરવા આમુખનો સહારો લઈ શકાય છે. એકતા અને અખંડિતતા શબ્દો એ આમુખમાં પછીથી ઉમેરવામાં આવ્યા છે. હવે આપણે ડિટેલમાં જોઈએ આમુખ. આમુખ એટલે શું? કોઈપણ પુસ્તકની શરૂઆતમાં લેખક દ્વારા એક આમુખ લખવામાં આવે છે. કોઈપણ પુસ્તક આપણે લઈએ દોસ્તો તો તેની શરૂઆતમાં લેખક દ્વારા એ પુસ્તકની અંદર શું છે, એ પુસ્તકની અંદર શું કહેવામાં આવ્યું છે, તેનો નિચોડ, તેનો ટૂંકમાં નિચોડ એ લેખકનો જે લેખક હોય છે એ પુસ્તકની અંદરથી પહેલા પેજ પર મૂકવામાં આવે છે. તો આમુખ પણ કંઈક એવી જ રીતના છે દોસ્તો કે કોઈપણ પુસ્તકની શરૂઆતમાં લેખક દ્વારા એક આમુખ લખવામાં આવે છે. આ આમુખના માધ્યમથી લેખક પુસ્તકમાં રહેલ વિષય વસ્તુ તેમજ તેની રૂપરેખાને સ્પષ્ટ કરે છે. મેં પહેલાં જ કીધું તેમ દોસ્તો કે બંધારણ મતલબ કે પુસ્તકમાં શું કહેવા માંગે છે તેનો ટૂંકમાં નિચોડ એ આમુખમાં લખવામાં આવે છે, મતલબ કે કહેવામાં આવે છે, જેને આમુખ કહેવામાં આવે છે. આમુખ એક રીતે બંધારણની પૂર્વ ભૂમિકા સમાન હોય છે. ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર, ત્યાર પછી આગળ જોઈએ તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરનાર તો તે છે જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ ક્યારે થયો? તો 3જી બેઠકમાં, બંધારણ સભાની 3જી બેઠક એટલે કે 13 ડિસેમ્બર 1946ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ થયો. ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે થયો? તો 22 જાન્યુઆરી 1947ના રોજ ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર થયો. બંધારણમાં આમુખ તરીકે અધિનિયમિત ક્યારે થયો? તો 22 જાન્યુઆરી 1950ના રોજ. આમુખનું પ્રારૂપ તૈયાર કરનાર કોણ હતા?
તો સર બી એન રાવ એટલે કે બેનેગલ નરસિંહ રાવ આમુખનો પ્રારૂપ તૈયાર કરનાર સર બી એન રાવ હતા. આમુખનો સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો હતો? તો અમેરિકામાંથી. હવે આમાં પણ કન્ફ્યુઝન થશે દોસ્તો, તો આપણે યાદ રાખીશું કે આમુખનો સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો હતો? તો આમુખનો સ્ત્રોત લેવામાં આવ્યો હતો અમેરિકામાંથી. જ્યારે આમુખની ભાષાનો સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો હતો? તો એ ઓસ્ટ્રેલિયામાંથી આવશે. આમુખની ભાષાનો સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો હતો? તો એ ઓસ્ટ્રેલિયામાંથી આવશે. આમુખમાં સુધારો, તો આમુખમાં સૌથી પહેલો સુધારો, આમુખમાં સર્વપ્રથમ સુધારો ક્યારે થયો હતો? તો 42મો બંધારણીય સુધારો 1976 એ આમુખનો પહેલો સુધારો માનવામાં આવે છે. આમુખની અંદર માત્ર એક જ તારીખ 26 નવેમ્બરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો અહીંયા થોડી મિસ્ટેક થઈ છે દોસ્તો. અહીંયા આગળ આમુખ નહીં, પરંતુ અહીંયા આગળ બંધારણ આવશે. અહીંયા બંધારણ આવશે, તો તમે જોઈ લેજો. અહીંયા આમુખ નહીં, અહીંયા બંધારણ આવશે બંને લાઇનમાં. પછી આપણે આગળ વાત કરીએ તેમ કે બંધારણમાં સુધારો ક્યારે થયો હતો? તો બંધારણમાં સર્વપ્રથમ સુધારો 42મો બંધારણીય સુધારો 1976 અને બંધારણની અંદર માત્ર એક જ તારીખ 26 નવેમ્બરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે છે આમુખમાં ઉલ્લેખિત શબ્દોનો અર્થ. આમુખમાં ઉલ્લેખિત શબ્દોનો અર્થ એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ દોસ્તો. તેમાં પહેલું છે કે અમે ભારતના લોકો આ સંવિધાનને અપનાવી તેને અધિનિયમ કરી અમે પોતાને અર્પણ કરીએ છીએ. અમે ભારતના લોકો એટલે કે અમે પોતે ભારતના લોકો આ સંવિધાનને અપનાવીએ છીએ, તેને અધિનિયમ કરી અને પોતાને અર્પણ કરીએ છીએ એટલે કે પોતાને જ અર્પણ કરીએ છીએ. આ સંવિધાન ભારતીય જનતાને સમર્પિત છે એટલે કે પોતાને ભારતીય જનતાને સમર્પિત છે. બીજું છે સાર્વભૌમ. સાર્વભૌમ એટલે પોતાની બધી બાબતો, ભારત દેશની પોતાની આંતરિક બાબતો જેવી કે રાજનીતિક, આર્થિક, સામાજિક, ધાર્મિક તથા બાહ્ય બાબતો મતલબ કે મિત્ર, શત્રુ, સંધિમાં સ્વતંત્ર રૂપે નિર્ણય લેવા સક્ષમ બને અને સક્ષમ છે તેવો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે પહેલું છે ભારતીય જનતાને આ સંવિધાન ભારતીય જનતાને સમર્પિત છે. બીજું છે સાર્વભૌમ એટલે કે ભારત દેશની પોતાની આંતરિક બાબતો અને બાહ્ય બાબતો એ સ્વતંત્ર રૂપે નિર્ણય લેવા ભારત દેશ પોતે સક્ષમ છે તેવી વાત કરવામાં આવી છે. ત્યારબાદ છે સમાજવાદી. સમાજવાદીનો મતલબ થાય છે, શરૂઆતમાં આ શબ્દ ભારતના બંધારણની અમુકમાં સામેલ ન હતો, પરંતુ સુધારા કરીને તેને ઉમેરવામાં આવ્યો. તો ભારતમાં શરૂઆતથી જ રાજ્ય દ્વારા આશ્રિત સામ્યવાદી સમાજવાદને સ્થાને લોકતાંત્રિક સમાજવાદની અવધારણા પ્રચલિત છે. સામ્યવાદી સમાજવાદમાં ખાનગી ક્ષેત્રોનું ઉન્મૂલન કરી દેશના સંશોધનોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે. સામ્યવાદી સમાજવાદમાં ખાનગી ક્ષેત્રોનું ઉન્મૂલન કરીને દેશના સંસાધનોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે. જ્યારે ભારતમાં લોકતાંત્રિક સમાજવાદ છે, જેમાં મિશ્રિત અર્થવ્યવસ્થાની સંકલ્પના કરવામાં આવી છે. મતલબ કે સમાજવાદીનો મતલબ થાય છે સિમ્પલ ભાષામાં કે ભારતના બધા લોકોને મળીને, બધી સંસ્થાઓને મળીને આગળ વધવું. ત્યાર પછી છે બિનસાંપ્રદાયિક. ભારતમાં બિનસાંપ્રદાયિક શબ્દની સકારાત્મક અવધારણાને પ્રોત્સાહન. ભારતમાં બિનસાંપ્રદાયિક મતલબ કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતમાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, હિન્દુ બધા ભેગા મળીને રહે છે. ભારતમાં કોઈ એક ધર્મનું રાજ નથી, પરંતુ બધા જોડે મળીને રહે છે. ભારતના દરેક નાગરિક પોતાનો ધર્મ, સંસ્કૃતિ, ભાષા, બોલી વગેરેને જાળવી રાખવા રાજ્ય દ્વારા પ્રોત્સાહિત છે. મતલબ કે ભારત દેશમાં વસતા તમામ ધર્મના લોકો પોતાના ધર્મમાં માનવાની, પોતાના ધર્મમાં પાળવાની અને તેનો પ્રચાર કરવાની છૂટ ભારતનું બંધારણ આપે છે. મતલબ કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. અને આ બિન સાંપ્રદાયિક શબ્દ પણ સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો છે. ત્યારબાદ છે લોકતંત્રાત્મક. જનતાના હાથમાં પોતાની સરકાર પસંદ કરવાની સર્વોચ્ચ શક્તિ હોય તેવા રાજ્યને લોકતંત્રાત્મક રાજ્ય કહે છે. સિમ્પલ રીતે યાદ રાખવાનું દોસ્તો કે લોકોના હાથમાં સત્તા, જેને લોકતંત્રાત્મક કહેવામાં આવે છે. હવે લોકતંત્રાત્મક મતલબ કે લોકતંત્રના બે ભાગ છે, પ્રત્યક્ષ લોકતંત્ર અને અપ્રત્યક્ષ લોકતંત્ર. જેમાં પ્રત્યક્ષ લોકતંત્રની વાત કરીએ તો દેશની જનતા પ્રત્યક્ષ રીતે દેશના નીતિગત નિર્ણયો લેવામાં ભાગીદાર બને, જેને પ્રત્યક્ષ લોકતંત્ર કહેવાય છે. અને અપ્રત્યક્ષ લોકતંત્ર મતલબ દેશની જનસંખ્યાની દ્રષ્ટિએ વિવિધ મત વિસ્તારોમાં વહેંચી દેવામાં આવે છે. મતલબ સિમ્પલ ભાષામાં યાદ રાખીએ તો પ્રત્યક્ષ લોકતંત્ર મતલબ સંપૂર્ણ સત્તા, મતલબ દેશની જનતા દેશના નીતિગત નિર્ણયો લેવા માટે ભાગીદાર બને છે, એટલે પ્રત્યક્ષ રીતે. અને અપ્રત્યક્ષનો મતલબ થાય છે કે દેશની જનતા પોતાના મત વિસ્તારમાંથી એક પ્રતિનિધિ ચૂંટે છે અને
એને લોકસભા કાં તો રાજ્યસભામાં મોકલે છે અને ત્યાં જઈને તેમના પ્રશ્નોનો નિકાલ આવે છે. મતલબ કે એને પ્રતિનિધિ લોકતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો ગણરાજ્ય એટલે કે ગણતંત્ર. ગણતંત્રમાં રાજનીતિક સંપ્રભુતા દેશની જનતાના હાથમાં હોય છે. રાજનીતિક સંપ્રભુતા દેશની જનતાના હાથમાં હોય છે, જેને ગણતંત્ર કહેવામાં આવે છે. ભારતમાં રાજ્યના વડા તરીકેનો દરજ્જો રાષ્ટ્રપતિને આપવામાં આવ્યો છે. ભારતમાં રાજ્યના વડા, હવે રાજ્ય એટલે ખાલી ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, બંગાળ એવી રીતે ખાલી એક રાજ્ય નહીં, પરંતુ રાજ્ય મતલબ ભારત દેશ. તો ભારતમાં રાજ્યના વડાનો દરજ્જો રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. તેમજ વાસ્તવિક વડાની સત્તા પ્રધાનમંત્રી ભોગવે છે. ભારતમાં રાજ્યનો વડા મતલબ કે સંપૂર્ણ દેશના વડા તરીકે રાષ્ટ્રપતિને ઓળખવામાં આવે છે, પરંતુ વાસ્તવિક વડા એટલે કે કારોબારીના વડા પ્રધાનમંત્રીને ઓળખવામાં આવે છે. ભારત લોકતંત્ર પણ અને ગણતંત્ર પણ છે. ભારત લોકતંત્ર પણ છે અને ગણતંત્ર પણ છે. પછી છે ન્યાય. તો આગળ આપણે વાત કરીએ તેમ ન્યાય માટે એક શબ્દ આપણે યાદ રાખવાનો છે, ટ્રીક છે દોસ્તો, અસર. આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય. તો ભારતના દરેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે તેનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સમાજના વંચિત વર્ગોને જેવા કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા, અન્ય પછાત વર્ગો વગેરેને સંરક્ષણ આપવામાં આવે. આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાયના આદર્શો વર્ષ 1917માં થયેલ રશિયન ક્રાંતિથી પ્રેરિત છે. પછી છે સ્વતંત્રતા. મતલબ એની પણ આપણે આગળ વાત કરી. વિચારની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, માન્યતાઓની સ્વતંત્રતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા ભારતના નાગરિકને મળી રહે. ત્યાર પછી છે સમાનતા. સમાજના કોઈપણ વર્ગ વિશેષને મળતા વિશેષાધિકારને દૂર કરી દેશના દરેક નાગરિકને સમાન અવસર પ્રદાન કરવો. મતલબ કે અમેરિકા, ઇંગ્લેન્ડના દેશોમાં પહેલાંના સમયમાં જ્યારે રાજાનું શાસન હતું ત્યારે મતલબ જે ઉચ્ચ વર્ગના લોકો હતા તેમને વિશેષ અધિકાર આપવામાં આવતા હતા અને નિમ્ન વર્ગના લોકોને અધિકારોથી વંચિત રાખવામાં આવતા હતા. જેનો નિષેધ કરવામાં આવ્યો છે કે બંધારણમાં લખવામાં આવ્યું છે કે સમાજમાં કોઈપણ વર્ગ વિશેષને મળતા વિશેષાધિકારોને દૂર કરી દેશના દરેક નાગરિકને સમાન અવસર પ્રદાન કરવો. મતલબ કે ઉચ્ચ વર્ગના નાગરિકોને જે વિશેષાધિકારો મળે છે એને રદ કરો અને બધા નાગરિકને સમાન અવસર પ્રદાન કરો. દરેક નાગરિકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. સમાજના દરેક વર્ગનો વિકાસ થવો જોઈએ. તેની સમાનતા જરૂરી છે. પછી છે બંધુત્વ એટલે કે ભાઈચારો. આપણો દેશ વિવિધતાથી બનેલો છે. ભાષા, ધર્મ, પંથ, સંપ્રદાય, સંસ્કૃતિ, ખાનપાન, રહેણીકરણી, ઉત્સવો, ભૂગોળ વગેરેથી આપણો ભારત દેશ વગેરે ઉત્સવો, ક્ષેત્રો, ધર્મ, પંથ, સંપ્રદાય અલગ અલગ છે, ભિન્ન છે. નાગરિકો દ્વારા વિવિધતાઓથી ઉપર ઉઠી પરસ્પર સહિષ્ણુતા અને ભાઈચારાની ભાવના રાખવી. મતલબ ભલે કયો બી ધર્મ હોય અને કોઈ બી ઉત્સવ હોય, કોઈ બી સંસ્કૃતિ હોય, કોઈ બી પોશાક હોય, રહેણીકરણી વગેરે, પરંતુ એ બધાથી ઉપર ઉઠીને ભારતના લોકોએ સહિષ્ણુતા અને ભાઈચારાની ભાવના રાખવી જોઈએ. વ્યક્તિની ગરિમા. કનૈયાલાલ મુનશી મુજબ વ્યક્તિની ગરિમા એટલે દરેક વ્યક્તિને પવિત્ર માનવું. વ્યક્તિની ગરિમા એટલે દરેક વ્યક્તિના વ્યક્તિત્વને પવિત્ર માનવું. દેશમાં દરેક નાગરિકની ગરિમાનું સંરક્ષણ અને વિવિધ જોગવાઈઓ કરવી. ત્યાર પછી છે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. આ શબ્દ પહેલાં આમુખમાં ન હતો, પરંતુ અમુક સુધારા બાદ તેને ભારતના બંધારણમાં ઉમેરવામાં આવ્યો. સાંપ્રદાયિકતા, જાતિવાદ, ભાષાવાદ, પ્રાદેશિકતાવાદ વગેરે જેવી સમસ્યાથી દેશની રક્ષા કરી શકાય તેની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય રાજ્યને રાજ્યોના સંઘ તરીકે વર્ણવાયું છે. ભારતના દરેક રાજ્યને ભારતીય સંઘથી અલગ થવાનો અધિકાર નથી. મતલબ કે રાજ્ય એટલે કે ભારત દેશના જે પણ રાજ્યો છે એ દરેક રાજ્યને ભારતીય સંઘથી અલગ થવાનો કોઈ અધિકાર નથી. ત્યાર પછી છે આમુખની ઉપયોગિતા. તો આમુખ એ સંવિધાનના વિસ્તૃત વિવરણનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. આમુખ એ સંવિધાનના વિસ્તૃત એટલે કે બંધારણના વિસ્તૃત વિવરણનું સંક્ષિપ્ત સ્વરૂપ છે, એટલે કે નાનું સ્વરૂપ છે. આમુખ એ સંવિધાનની આત્માના દર્શન છે. આમુખ એ સંવિધાનની એટલે કે બંધારણની આત્માના દર્શન છે. આમુખમાં 3 પ્રકારના મૂલ્યોનો ઉલ્લેખ છે. રાજનીતિક, ધાર્મિક અને નૈતિક મૂલ્યોનો સમાવેશ થાય છે.